કરાયો. ખૂબ ધન્યવાદ કહેવાય. ખરેખર આજના પ્રસંગે વધારે નરભેરા મહારાજ જીટોડિયા અમને વિનંતી કરું કે તે પર આવી પોતાનું આસન ગ્રહણ કરે. રમણરામ મહારાજ મેઘવા તેજ પર આવી પોતાનું આસન ગ્રહણ કરે. મુકેશ મહારાજે રંડી તે પણ તેજ પર આવી પોતાનું આસન ગ્રહણ કરે. પારક મહારાજ એરંડી એ પણ તેજ પર આવી પોતાનું આસન ગ્રહણ કરે. કનરા મહારાજ કોબલી એ પણ તેજ પર આવી પોતાનું આસન ગ્રહણ કરે. જે મહાપુરુષો વધારા હોય એ આગળ હરવડમાં એમના માટે આસનની વ્યવસ્થા કરાવી આવી અને પોતાનું આસન ગ્રહણ કરે. ભક્ત મંડળને વિનંતી કરું કે એક વાણીનો લાભ આપશે. ભક્ત મંડળ નમો સદગુરુ
રામદાસ મહારાજનો આજનો પાવન અને દિવ્ય પ્રસંગ સાણાલી રામજી આશ્રમ મુકામે બાલુબા માતાજીની પુણ્યતિથિ આ દેખા અહીંયાનો જન્મદિવસ પછી પેલું ટેણીયું ફરતું એની લોટી હંગાત એના બાપાની લોટી અને જે પધાર્યા એ બધાની લોટી લોટી કરવાનું તો કેટલું બધું બધાની લોટી થાય અને સારી રીતે થાય તો સારી. પણ આગળના સંતો કહે કે ભાઈ દીવા તારે અંધારો. ઘણા મહારાજો એવા થઈ ગયા એની પાછળ પછી પાછળ મેડું વળી જાય. તમે ગણખોલ ની અંદર જો અર્જુન મહારાજ તો પાછળ પછી આખી પેઢી ખલાસ થઈ ગઈ. આ પ્રસંગ દિવસે કરવાનો મતલબ જો કદાચ હજુ જો આખા પાછું કદાચ નહીં થતું હોય જો હજુ નહીં નીકળી જાય તો ઠીક વાત છે. કોને આ ખર્ચો કરવાનો ગમે કોને? અને તમારે બધા સમયનો ભોગ આવીને પધારવું પડ્યું. તમારે બધાને કદાચ થોડી ઘણી લાગણી હશે તો તમે આવ્યા છો. કે ભાવ પડ્યો છે તો આવ્યા છો, કંઈક મળ્યું છે. કુટુંબનો આદર તો જમવાનું પણ એનું જમી જતું રહ્યું બધું એ લોટી નિમિત્તે કર્યું. અને થોડોક મારો ભાવ પડે તો તમે બધા બેઠ્યા. કારણ કે લોટી વાળાનો જે ભાવ હતો એ જમીન જતું રહ્યું. અને જે ભજનનો થોડો ઘણો ભાવ હતો કે બેસીને થોડો આનંદ કરીએ. કળામાં તો આટલી જિંદગી રહેવાના જેની મેં બધા નોંધી રહીશું નોંધી બધું કંઈ રહેવાનું. હું તો થાકી ગયો હોત. કાલ દાડાનું ચાલુ રાત્રે 1:30 વાગ્યાથી ગરબા ગયા તો મારા હોત ગરબા ગવાઈ ગયા પેલા. ભાઈ આ દાડે બધા ગરબા ગયા તાકી મને શાંતિ બે હોય છે તારા કે ના ટેજ ઉપર તો આવવું જ પડશે. અને ઘરવાળું સારું હોય સારું પણ આપણા ટોટિયા હોત બાજીમાં ગરબા હોત ગવડાય. જેને કદાચ ખબર પડી આજે 35 વર્ષ થયા દેહ છોડે બાપુજી. ત્યાં પેલો 12-14 વર્ષ થયા બાપુજીને. ત્યાં પેલો ત્રીજી પેઢીમાં પૂજા ભગતે ભજન કરી. રામજી બાપુએ કર્યું તો એ એનો પ્રતાપ આપણને મળ્યો. એમને જે કર્યું એના થકી આપણે આજે અહીંયા બેઠા છીએ. એના થકી આપણે ઉજળા છીએ. અને એક જ વસ્તુ એવી સહેલામાં સહેલી વસ્તુ આજે તારે કશું કરવાનું નહીં. લોકોના કડાપાનું શું કરવાનું? બધાને પહેલા મળી જવાનું તો છે. બધાને પોતાનું કર્મ નડે અને લોકો બીજે ના કર્મમાં અહીં અમને છોડાવો. પણ પોતે વિચાર કરતા નહીં કે આજે ભણી ગણીને તમે એજ્યુકેશન લીધા પછી તમે કઈ દિશામાં તમે જઈ રહ્યા. તમારું ભણતર તમને શું કહેવા માંગે? તમારામાં કદાચ બુદ્ધિ હોય, કદાચ વિચાર હોય, જ્ઞાન હોય તો એક બાજુ વિજ્ઞાન છે ને એક બાજુ જ્ઞાન છે અને એક બાજુ અંધશ્રદ્ધા અજ્ઞાન. અંધશ્રદ્ધામાં તો એટલા બધા ભરાઈ ગયા કે તમને ન્યા કરવાના કે છેલ્લે મર્યા છે તો ખાટલામાં આવીને પેલા પાડી દેશે. અમારા બાર માતાજી ત્યારે ખાટલા પડેલો મને ખબર 2 મિનિટનો ખરાબ થતો ડોક્ટર આવે તો બાટલો ચડાવીને 300 રૂપિયા લઈ ગયો. એ માગતો તો લેવા આવે તો 300 રૂપિયા લઈ ગયો. મરી જાય કોઈ નહીં છોડતા. અને તમે ભજન કશું કોઈ મરવાના બરોબર.
અને અમે અમારી તો લક્ષ વાળાથી ઊભી છે, કદાચ તમારી ચડી હોય તો ચડી હોય. રાતના દાડો ફરવાનું, રસ્તામાં ચોક ચોકાઈ ગયા તો અમારી તો એને 84 પૂરી થઈ. એક ભજન કરીએ, બરોબર? પાવત સદગુરુ મહારાજ જો મસાલો બંધ કરે 1.5 વર્ષ થયું, કોફી ને ચા બંધ કરે 3 મહિના થયા, અને એક હતી બીડી એ આજથી બંધ થઈ. ખાવાનું એક ટાઈમ છે, કદાચ બંધ કરી દેવાની ઈચ્છા છે. એ તો બનાવતા આવડે સારું હોય, કોઈ બનાવી આવે એવું નહીં. હારું પહેલી શીખી લેવું જોઈએ, નાના હોય ફરી લગન પહોંચ્યા હવે તમને આવવા તૈયાર છે. સદગુરુ મહારાજ બાપુ રામદાસ મારી બાજુમાં બેઠેલા જીતોડિયાથી નરગરમજી મહારાજ, એમની બાજુમાં બેઠેલા પારક મહારાજ, ગોધરાથી આગળ એરંડી, એમની બાજુમાં નટુરામ મહારાજ, દાલોદ લીમડી કાગલા ખેડા, એમની બાજુમાં મુકેશરામ મહારાજ એરંડી, અને આપણે કોગલીપુરા કનોરામ મહારાજ, અને મેઘવાથી પધારેલા રમણરામ મહારાજ, મુકેશરામ મહારાજ, ભાવિક સંતો ભક્તો તેમજ કદાચ મહેમાનો બેઠા હોય, મહેમાનો ના બેઠા હોય તો વાંધો નહીં. બધાને જાજા જય ગુરુ મહારાજ. કલાક ભજન કરજો, પછી તમને એમ થાય કે 4 વાગે સવાર ખાવા તો વધી ગઈ છે, પછી હેડી જાય. એક જ વસ્તુ તમે નક્કી કરીને આવ્યા તો 2 વાગે હેડવું, 3 વાગે હેડવું, તો તમે હેડવાના તો છો. એના કરતા મારે પહેલેથી સુવિધા દેવાની, ભલે 10 જણા જાય તો અમે 4 વાગ્યા સુધી ભજન કર્યું, પણ તમે જે ટાઈમ નક્કી કરીને આવ્યા હોય તો હેડવાનું ચાલુ રાખો. તેમને એમ ના થાય કે બાપુ ચાલી રાખે. સદગુરુ મહારાજ તમે ભજન કરો ને નરના માથે જમનો મારશે. તાળી પાડી પડશે હવારમાં ઉઠ્યા તો તાળી પડે તો હાથને કશું ના થાય, મોઢાને કશું ના થાય.
ખૂબ ખૂબ ધન્યવાદ. સરાણી મુકામે રામજી આશ્રમ બુધારામ બાપુને કે જેમણે ખરેખર પહેલી વખત એક આ દિવસનો પ્રોગ્રામ ઘણા બધા વર્ષોથી આપણને એનો અનુભવ છે, પણ ભજન સંસદનો દિવસ એ આ ટોણું ખરેખર આ આશ્રમે પહેલી વખત જોયું. અને બાપુને ખૂબ ધન્યવાદ કે સાસવારે આપણને એક જ મંડપ નીચે આપણને બધાને દર્શન કરાવે છે. એ બદલ મારા વતી બાપુને ખૂબ તાળીઓથી વધાવીએ. બોલો સીતાગુરુ મહારાજનો જય. એક વર્ષમાં 3 પ્રોગ્રામમાં એક જ જગ્યાએ આપણે બધા જ દર્શન કરીએ છીએ, એટલે ખરેખર બાપુ વિશે મને ગૌરવ છે. અને એ પણ ધન્યવાદ બાપુએ આજે આપણને અહીંયા અમારી સમક્ષ અમારા મુકેશ મહારાજ તેમજ અમારા મુકેશ મહારાજ દરેક સંત મહાપુરુષોને અહીંયા ઉપસ્થિત કર્યા. અને દરેકના મુખે આપણે કેવું તરબોળ થવાનું છે. બાપુએ કીધું કે દરેકને પોતે પોતાની ગરમી હોય, આ બધાને ખરેખર આ સત્સંગની પણ ગરમી હોય, તો જો તમને સાંભળવાનું જોવા મળશે કે નહીં મળે. બાપુએ એમની ગેલિક વાળી ભાષામાં જ આપણને કીધું, પણ ખરેખર એ શબ્દને ઉતારવા જેવા છે. આ શબ્દને ખરેખર ઉતારવા જેવા છે. મને બાપુના શબ્દ ઉપર, બાપુના જ્ઞાન ઉપર મને ખરેખર ખૂબ ગૌરવ છે. કારણ પહાડમાંથી જેમ સરિતા નીકળે અને એ સરિતા ફક્ત ને ફક્ત સાગરને મળવા એક જ તરફ જઈ રહી છે અને કોઈ બીજું લક્ષ્ય ના હોય. વચ્ચે આડે અવરે જવાનું કોઈ લક્ષ્ય હોતું નથી. એક પહાડમાંથી નીકળે એવી સીધી સરિતાને મળવા જાય. મનુષ્યનું શરીર જે દાડે જન્મે એ દાડથી મૃત્યુ તરફ જઈ રહ્યું છે. એક જ રાહ જોવે છે, મૃત્યુ તરફ જઈ રહ્યું છે, બાકીનું કશું વચ્ચે નથી. માં કે મારો છોકરો મોટો થાય છે, મોટો થાય છે. બાપો કે છોકરો મોટો થાય છે, હજુ ભક્તિ કરવાનું કહીએ કે મોટો થાય છે, ભજન કરવાનું કહીએ કે હજુ નાનો છે. છોકરા નક્કી કરવાનું છે કે દાડા ટૂંકા થાય છે. જેટલા જેટલા જ્ઞાન એટલા દાડા ટૂંકા થાય. એક સુવિચાર વચ્ચે કહું, રામ જ્યારે 14 વર્ષ વનવાસમાં રહ્યો, 14 વર્ષ વનવાસમાં રહ્યો, કે તાલ મંજીરા કે કંકુ જેવું કશું હતું, ભગવાન જેવું કશું હતું. વનવાસમાં રહીને ભગવાન થયા કે ના થયા આ કહેવાનું છે. અને રાવણ સોનાની નગરીમાં હતા, અને જ્યાં સોનાનું 70 ઉપર હતું એવી ગાદી પર રાજા થઈ વિરાજમાન થઈ રહેલા. શું થયા? આખરે મૃત્યુને ભેટ્યા. આપણે શું થવું છે? બાપુનો ઠપકો આજ છે કે ફક્ત ને ફક્ત જો તમે સોનાની દુકાને ગયા હોય, કોઈ એવું મોટું શહેર હોય કે કદાચ અનાજ કરિયાણાની દુકાને ગયા હોય અને આપણને સારી વસ્તુ અને બજારના ભાવે જો મળી હોય અને એ વસ્તુને આપણે આખું આજીવન એ દુકાનથી જો ખરીદી કરી હોય તો આપણા પરિવારને બચાવવી પડશે દુકાન.
એ માલ આપણા પરિવારને બતાવવો પડશે કે આ દુકાનથી લાવ્યો છું બેટા, અત્યાર સુધી મને ઉધાર સુધાર મળ્યું છે અને મારી જિંદગી ગુજારી ગયો છું. તારી જિંદગીમાં એ દુકાને જજે, ચોક્કસ તને સોનું સાચું મળશે. બાપુએ એવા કે કીધી ત્રીજી પેઢીથી અહીંયા આગળ ભક્તિ હતી અને ભક્તિનું ફળ મળ્યું છે. રામજી બાપુનું જે ફળ મળેલું એ ના ઘરે આપણે બેઠા છે, પણ આપણે ફક્ત ને ફક્ત જો લોકો આ લાવીશું અને આ સત્સંગને હોભરી અને ઉધાર્યા કરીશું, કદાચ એને તો શું કહેવાનું, તો કાચક જેવું કહેવાય. ગાડી ભાષામાં, ગઢવાની ભાષામાં જો એકબીજાની વાત ન કરી શકે, પોતાના અંદરની વાત ના કરે, તો ત્યાં કાચકનો ઉધાર મળે. જો આવું કીધા જેમ કે મોઢું પગ બે મય રાખે, કોઈને બાળ્યા નહીં બધું હોય, કોઈને બાળ્યા નહીં બધું હોય નહીં. આ કાર્ય નથી કરવાનું. ફક્ત ને ફક્ત સંદેશો બીજે કહે ના પહોંચાડો, આપણા ઘરમાં પહોંચાડો, આપણા ઘરમાં સંદેશો પહોંચાડો. વચ્ચે મેં બહુ સરસ એક વાત કરેલી, બહુ મસ્ત વાત કરેલી કે આપણે ઘેર એક દાડાવાર નક્કી કરીએ, ભાઈ ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર એક દાડાવાર નક્કી કરો. કદાચ રવિવારની રજા હોય તો એ પણ દિવસ સારો છે. અને એક સંત મહાપુરુષને કોઈ ભગતને આપણે ઘેર બોલાવીએ અને બોલાવીને એની પાસે આપણા પરિવારને, કોઈ વધારે નહીં, પરિવારમાં 1, 2, 3, 5 કે 8 જણ હોય, વધારે હોય, અને મહંત નહીં કહેવાનું બાપજી 8 વાગે પરવારી ના ઉઠ્યા એટલે કોઈ વાત જાતની ડખાય કશી ડખાય નહીં. આ સંત, આ તો બાપુ શું કહેવા માંગો છો? સરોવર 17 વર્ષ ચોથા વર્ષે વેદ પરમાર્થને કારણે ચારે, આ પરમાર્થને કારણે દેશ ડરે છે, કશું આમ નહીં કરે. આજીવન આ માથું જીવ પણ હજુ નહીં બોલે લાવો એ. આ બધા બેઠા છે ને, આ ધડ ઉપર જેના શિષ્ય ના હોય, પૂછો તો હા કોઈ ઈવા જેના ધડ ઉપર શિષ્ય ના હોય, એ આ ભક્તિ કરે અને એનો સંદેશો તમારી સામે એક ખોરો વાળીને બોલું છું કે આ પરિવારને કહેજો. અમારા બાપુ એ કહી રહ્યા છે કે આ સંદેશો પરિવારને કહેજો. અને પરિવારમાં એટલી વાત કરો કે ભાઈ આજે મુકેશ મહારાજ આવવાના દૂધ રાખજો, આટલું જ શબ્દ 5 વાગે તમે કહી દો ને, આખા ઘરમાં ખબર પડી જાય કે મહારાજે સંતને બોલાયા છે. આટલું કહેવાનું, કશું નહીં કહેવાનું. અહીં બેસજો ને ત્યાં બેસજો. મુકેશ મહારાજ આવશે એટલે કહે છે તો અમે બેહો બધા. અને એમાં એક શબ્દ જો ઉતરી ગયો તો ચોક્કસ પેઢી તરી જવાની, આખી પેઢી તરી જવાની. બાપ શું વાત કરો છો? એક વખતની વાત કરું, આગળ નરસંત મહાપુરુષે કીધેલું છે, 4 ચોર ચોરી કરવા નીકળેલા અને ગામની ભાગરે એક મઢી બનાવીને બાવા રહેતા હતા. આ ચોર હિરાઈ નીકળ્યા, મોડી રાત બની ગયેલી અને પેલા ચોર ગયેલા તો બાવાન મઢીએ સદગુરુ સરસ્વતી શારદા અને ગણપત લાગુ રિદ્ધિ વાળી આપજો, ગુણ તમારા ગવાય. સદગુરુ તમારા ચરણે નમો અને માગુ પ્રેમ પ્રસાદ. દયા કરીને જો ગુરુ હરિરાત અમૃત સ્વાદ. સદગુરુ રામજી રામ બાપુ બુધારા પધારેલા હરિગુરુ આજનો શુભ અને પાવનકારી પ્રસંગ આ સણાની ગામને તાબે આવેલું આ બોર નગર અને બોર નગરની એવી પવિત્ર ભૂમિ જે રામજી રામ મહારાજ નો આશ્રમ, એ આશ્રમ ઉપર ઘણા વર્ષોથી સંતોના પગલા પડતા પડતો આવેલો જ છે. અને ખરેખર આ પાવન ભૂમિ પર આજનો પ્રસંગ આપ સૌને ખબર છે ઉજવાઈ જાય. આ એક સમજણનો વિષય છે. બે હગા ભાઈ હોય તો લગ્ન 2-4 દાડાના વાંતર કરે. બે હગા ભાઈ હોય તો લગ્ન 2-4 દાડાના વાંતર કરે. શું કરવા?
ચોલ્લા હારો હે ચોલ્લા હારો એટલે આમ તો રામજી મહારાજ જ્યારે હયાતી હતા ત્યારે અમે છેક મેઘવાથી સાયકલો લઈને એમનો પ્રોગ્રામ શોધવા માટે આવતા એટલે આજે દૂર દૂરથી મહાપુરુષો પધાર્યા અને આ પ્રસંગમાં સગા સંબંધીઓ પણ પધાર્યા છે. ભક્તિ માતા બહેનો, ભાઈઓ અને બહેનો, ખૂબ સરસ છે. આજનો પ્રસંગમાં મહારાજે એક વર્ષમાં તો 3 પ્રોગ્રામ રાખ્યા છે, એની મને પણ બોલાવે છે. તો કહેવાનું શું, કારણ કે સંત સુનત હૈ શબ્દ કો, સંત સુનત હૈ